રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે. હેલો મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. બેટા આજે શું ખાવું છે? મેંગો આઈસ્ક્રીમ. ચલો આજે બાળકો માટે આપણે મેંગો આઈસ્ક્રીમ બનાવવાનો છે. તો બે નંગ કેરી લીધી છે, ફ્રેશ વાટકો ભરીને મલાઈ લીધી છે, થોડું દૂધ લેવાનું છે, અડધી વાટકી ખાંડ લેવાની છે, પછી કાજુ થોડા સમારી લેવાના છે, બદામ લેવાના છે, પછી આપણે કેસરના 3 ખા લેવાના છે, વેનેલા એસેન્સ છે અને તૂટી ફૂટી છે. કેવી રીતે બનાવવો છે પૂરો વિડીયો શેર કરું છું. ગામડાની બધી જ મમ્મી બનાવી શકે એવી રીતના જ હું બનાવું છું. મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને લાઇક કરજો અને તમારા બાળકો માટે બહારનું ના ખવડાવતા ઘરને જરૂર બનાવજો. તો બનાવવાની રીતે આપણે ચાલુ કરવા માટે આપણે સૌથી પહેલાં કેરીને કટ કરી લેવાની છે. તો આપણે કેરીને કટ કરી લેશું. ડાયરેક્ટ મિક્સરના જારના અંદર આપણે આવી રીતે એને નાખી દેવાનું છે. બધી જ કેરી આપણે આવી રીતે છોલી અને લઈ લેવાની છે. કેરી કટ કરી અને રેડી કરી દીધી છે. હવે આપણે એને કેરીને કુમરા 2 મારી લેશું મિક્સરમાં. રેડી. ફ્રેશ આપણે 4 લીટર દૂધની મલાઈ લીધેલી છે, એક મોટો વાટકો ભરીને એ બધી જ અંદર નાખી દેવાની છે. મિત્રો આ આઈસ્ક્રીમ એકદમ મુલાયમ અને બહુ જ સરસ થશે. આપણે કંઈ કસ્ટર્ડ પાવડર કે કોર્નફ્લોર કે કંઈ પણ જાતનો પાવડર નાખવાની જરૂર નથી અને આપણે સરસ મજાની એમને એમ બની જશે. હવે આપણે અંદર થોડું એવું દૂધ નાખી દેવાનું છે. પાછું આપણે એકવાર મિક્સર ચલાવી લેશું. થોડાક એવા કેસરના તાણકા નાખું છું. તમારી જોડે કેસર ના હોય તો તમે કલર આવે મોહનથાળનો એ બી નાખી શકો છો. હવે આપણે અંદર ખાંડ નાખી દેવાની છે. ખાંડ તમે ઓછી વધારે કરી શકો છો. હવે આપણે પાછું એકવાર ફેરવી દઈશું. ચાલુ બંધ કરી ફેરવવાનું છે. હજી આપણે થોડી વાર ચાલુ બંધ કરી ફેરવશું. બહુ સરસ મજાનું પીસી અને રેડી થઈ ગયું છે. હવે હું થોડીક એવી અંદર બદામના ટુકડા નાખી દઉં છું અને થોડાક એવા કાજુના ટુકડા નાખી દઉં છું. અને આપણે એક જ વાર આવી રીતે ફેરવવાનું છે એટલે અંદર સરસ મિક્સ થઈ જાય. બસ રેડી. હું થોડું એવું વેનેલા એસેન્સ નાખું છું. તમે ના નાખો તો બી ચાલે. 3 થી 4 ટીપા એટલું આપણે વેનેલા એસેન્સ નાખી દેવાનું છે. ઢક્કણ નાખી દઈશું. પાછું એક ઘૂમરો મારી લેશું. ચલો ફાઇનલી આપણી આઈસ્ક્રીમ બની અને રેડી થઈ ગઈ. તમારા જોડે આવી રીતના કોઈ પણ ડબ્બો વેસ્ટ પડ્યો હોય એ તમે લઈ શકો છો. પછી આપણે એના અંદર બધું જ મિશ્રણ રેડી દેવાનું છે. મિલ્ક પાવડર, કોમ્ફોર પાવડર, કસ્ટર્ડ પાવડર કંઈ પણ જાતનું આપણે નાખ્યું નથી એટલે મમ્મી લોકો, ગામડાના મમ્મી લોકો આસાનીથી બાળકો માટે બનાવી શકે. તો આપણે ડબ્બાને આવી રીતે ફૂટ દેવાનું છે. પછી થોડાક એવું અંદર ઉપરથી બદામ નાખી દઉં છું. બદામના જે ટુકડા કરેલા છે એ નાખી દઉં છું. થોડા આપણે કાજુના ટુકડા નાખી દેવાના છે. તમે ડ્રાયફ્રૂટ નહીં નાખો તો બી બહુ જ સરસ બનશે. થોડી મારા જોડે તૂટી ફૂટી છે એટલે હું નાખી દઉં છું. બાળકોને શું કે આ મજા આવે એમ. હવે આપણે થોડા કેસરના આંતરડા નાખી દઉં છું.
હવે આપણે એક આવી રીતના પ્લાસ્ટિક ઢાંકી દઉં છું ઉપર. તમારી જોડે કોઈ પણ પ્લાસ્ટિક હોય એ ઢાંકી દેવાનું. એ ઢાંકવાથી શું કે બરફ ના જામે અંદર. હવે આપણે આને 5 કલાક સુધી ફ્રીઝરમાં મૂકી દઈશું. મળીએ 5 કલાક પછી. આઈસ્ક્રીમ ચેક કરી લેશું, ફ્રીજમાંથી લઈ લેશું. મિત્ર, મેં 5 કલાક જમાવી દીધું છે ને બાળકોને બહુ જ ઉતાવળ આવી છે, તો આપણે ચેક કરી લેશું કેટલી ઉતાવળ આવી છે. બકા બહુ જ આવી ગઈ છે ને. જુઓ, આપણું સરસ મજાનું આઈસ્ક્રીમ જામી અને રેડી થઈ ગયું છે. કંઈ પણ જાતનું પાવડર બજારનું નથી નાખ્યો અને સરસ મજાનું જામી અને રેડી થઈ ગયું છે. ઉપર પિક્ચર પણ હતું એ લઈ લીધું છે મેં. અને હવે આપણે એને સર્વ કરી દઈશું. તો આપણે આવી રીતના કાચની બાઉલ લીધું છે, એના અંદર હું સર્વ કરવાની છું. તમે એનું જોઈ શકો છો, એકદમ બહુ જ મસ્ત મજાનું. માર્કેટને ટક્કર મારે એવો સરસ મજાનો આપણો ઘરે આજે આઈસ્ક્રીમ મેં બનાવી દીધો છે મારા બાળકો માટે, ભાણિયા માટે. તો તમે ક્યારે બનાવો છો? તમે પણ જલ્દી બનાવજો. થોડીક એવી પિસ્તાની કતરણ નાખું છું ઉપર. આપણે બીજો પણ બાઉલ ઉપર દઉં છું. ભાણિયાને એવી મજા આવે છે ખાવાની. મેં 2 થી 3 દિવસ પહેલાં આવો બનાવ્યો હતો, તો ઘણો બધો બનાવ્યો હતો. ત્યારે મેં બાળકો તો ખાલી 2 દિવસમાં ચટ કરી દીધો. આજે મેં પાછો બનાવી દીધો બાળકો માટે. બીજા ઉપર પણ આપણે થોડા આવા પિસ્તા લગાવી દઈશું. બાળકોને તૂટી ફૂટી બહુ ભાવે, એટલે હું થોડી આવી રીતના નાખી દઉં છું. તમારા જોડે હોય તો નાખજો, ના હોય તો બી બાળકોને તમે બનાવીને આપશો તો એમને મેં ચટ કરી જશે. મિત્રો, તમને મારી વિડીયો કેવી લાગી? સારી લાગી? પ્લીઝ મને એક લાઇક કરી દેજો. લાઇકની જરૂર છે, સપોર્ટની જરૂર છે. પ્લીઝ મને સપોર્ટ કરજો. મિત્રો, આ સરસ મજાનો મેં આઈસ્ક્રીમ બનાવી અને રેડી કરી દીધો છે. મેં મારા બાળકો માટે બનાવી દીધો છે. તમે પણ બનાવજો. ઓકે, બાય બાય. બાળકો ખાવાનું ચાલુ કરી દીધો છે. કેવો બન્યો છે બેટા? સરસ બન્યો છે ને? સારું, ચલો, ઓકે, બાય બાય મિત્રો. કાલે મળીશ નવી રેસીપી સાથે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે.